પાટણના સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં નવા નીરની આવક થઈ છે, જેને લઈને કેન્દ્રીય મંત્રી બળવંતસિંહ રાજપૂત અહીં પહોંચ્યા હતા. નવા નીરના વધામણા કર્યા છે. નવા નીરના વધામણા કરી સુખ શાંતિ માટે પ્રાર્થના પણ કરી. સરસ્વતી નદી પર ચાલતી રિવરફ્રન્ટની કામગીરીની પણ સમીક્ષા કરી છે. સરસ્વતી નદીમાં નવા નીર આવતાની સાથે ગ્રામજનો પણ ખુશખુશાલ છે. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ પહોંચ્યા હતા અને નદીમાં પાણી છોડવા માટેની માંગ પણ તેમણે કરી છે. एक वीक पहला 8 इंचથી વધારે વરસાદ પડ્યો અને બહુ વર્ષો પછી માં સરસ્વતીનું પાણી માં સરસ્વતીમાં આવ્યું. સમગ્ર સિદ્ધપુર આજુબાજુનો વિસ્તાર બહુ ઉત્સાહભેર માં સરસ્વતીના વધાયા, દર્શન કર્યા. એની તક આજે મેં બધાએ પણ માં સરસ્વતીના દર્શન કરી, પૂજા કરી અને ખૂબ દિલમાં આનંદ થયો. માં સરસ્વતી બહુ ટાઈમ પછી આટલા ઊંડા સરસ પાણીમાં વ્યવસ્થિત રીતે માં સરસ્વતીનું પાણી છે. આવનાર સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સપનું છે કે સરસ્વતી નદી 365 દિવસ ભરાઈ રહે, એના માટેની વ્યવસ્થા થાય. આપણે જોયું હશે કે પહેલો પાઠ કર્યો છે અને એના કારણે આજે સરસ્વતીમાં મેં હમણાં ભાઈને પૂછ્યું કે ભાઈ 17-18 ફૂટ પાણી હતું, થોડું પાણી ઘટ્યું છે, અત્યારે 13-14 ફૂટ પાણી આજે પણ નદીમાં 7-8 દિવસ થયા છતાંય છે.